રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પાવાગઢ ડુંગર પરથી વહેલી સવારે એક અત્યંત દુઃખદ દુર્ઘટના સામે આવી છે, જેમાં ડુંગર પર આવેલા પાટિયા પુલ નજીક અચાનક પથ્થરો નીચે ગબડવાના કારણે કેટલાક શ્રદ્ધાળુઓ તેની નીચે દબાઈ ગયા હતા, જેમાંથી 2 યાત્રિકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર અહીં થયેલા વરસાદને કારણે પહાડ પરથી પથ્થરો અને ભેખડ ધસી પડી હતી અને પાટિયા પુલ નજીકથી પસાર થઈ રહેલા યાત્રિકો તેની ચપેટમાં આવી ગયા હતા, જેમાં 7 જેટલા યાત્રિકો પથ્થર નીચે દટાઈ ગયા હતા, જેમાંથી 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને હાલોલની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે વરસાદ વચ્ચે સર્જાયેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. રાજ્યના 100થી પણ વધારે મંદિરોમાં ચોરી કરનાર અમદાવાદના 2 શખ્સોને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે. પ્રાથમિક પૂછપરછમાં આ તસ્કરોએ અમદાવાદ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના વિવિધ જિલ્લાઓમાં 100 જેટલા મંદિરોને નિશાન બનાવ્યા હોવાની કબૂલાત કરી છે. ભાવનગર એલસીબીની ટીમને બાતમી મળી હતી કે અગાઉ મંદિર ચોરીના ગુનાઓમાં પકડાયેલા 2 શખ્સો સોના ચાંદીના દાગીના સાથે પીપળિયા પુલ પાસે કાર લઈને ઊભા છે, જેના આધારે પોલીસે અમદાવાદના નરોડા વિસ્તારના રહેવાસી એવા અતુલ ધકાણ અને ભરત થડેશ્વરને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી સોના અને ચાંદીના દાગીના સહિત 5 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમદાવાદના ઇન્દિરા બ્રિજ નજીક અમૂલ ડેરી પાસે રાત્રિના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં વરસાદ વચ્ચે એસટી બસના ચાલકે ગફલતભરી રીતે ડાબી બાજુથી કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે બસે કારને જોરદાર ટક્કર મારી હતી, જે બાદ એસટી બસ રોડની વચ્ચે આવેલા ડિવાઈડર પર ચડી ગઈ હતી. શહેરમાં વરસાદ ચાલુ હોવાના કારણે કાર ચાલક ધીમી ગતિએ ઇન્દિરા બ્રિજ થઈને ગાંધીનગર તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે પાછળથી આવેલી એસટી બસે ટક્કર મારતા કારમાં સવાર એક મહિલા સહિત 2 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે અચાનક બનેલી આ ઘટનાથી એસટી બસના મુસાફરોના જીવ પણ તારવે ચોંટી ગયા હતા. હાલ કાર ચાલકની ફરિયાદના આધારે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.